રોણ કેટલા લગ્ન છે જીતુભાઈ, જ્યાં આપણે પ્રોગ્રામ જાય ને જે હોટલે ઉભા રહીને ત્યાં બે ત્રણ ગાડી તો વરરાજાની બેટ પડી જ હોય, માથે ગજરા સોટાલે, અને આપણે આમ બારી માલ ડોકાઈને તો વર કન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય મારા વાલે. શું જમાનો આવ્યો ડો, હે પ્રેમથી પણજો બાપ, બહુ સરસ, ગજબ છે. હવે તો કેવા ફટાકડા નીકળ્યા બોલો, વરઘોડિયાના નામ ઉપર લખાઈ જાય, ફાટ દિન તો વરઘોડિયાનું નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુર દિન બધું કરી જાય પાછું. એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે, ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે, તમે ક્યાં ભાગ્યા ભાઈ? જો સાંભળો વાત કહું, સાંભળો વાત કહું, તમને કહું એ આમ જો હવે એક કહું, લગ્નની વાત કરીને ઊભા થઈ તો બીજાને વ્યામ પડે કે આને નહીં જામેલું હોય લગ્નમાં, આને હું લગ્ન નહીં ગમતા હોય. ના ના કામ જ જાજો, હું ખાલી કહું, મારા બાપ ખાલી કહું પ્લીઝ, હા કામ જ જાજો વાલા, તાળીથી વધાવો સાહેબ કીધા ભેગા ફટતી. ના ના કામ જ જાજો મારા, હું મજાક નથી કરતો, કામ જ જાજો વાલા, સમય ઘણો થઈ ગયો. હા આવો આવો, શાબાશ શાબાશ, સરસ છે. મૂળ વાત જે કરતો હતો, પહેલો જન્મ માં આપે છે, બીજો જન્મ આપણો સદગુરુ આપે છે, અને ત્રીજો જન્મ આપણો લગ્ન આપે છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે મારે ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું લગ્ન એટલે પતંગ. ખબર ને પતંગ, અમુક પતંગ આપણે હવે તો એવી પતંગો આ તો બધું રેડીમેડ આવે, પહેલાં અમે હાથે બનાવતા પતંગો ખીસી કરીને, પછી અમુક પતંગ છે ને બાપુ આમ દોરી ખેંચી ને ઉપર ન જાય, નાન્યા નાન્યા આમાં ફરફર ઉપર ન જાય. હવે એ પતંગને ચગાવે શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે, વાહ પૂસ બાંધો ને પછી ઉપડે. એમ સમાજમાં ઘણા છોકરા છે એ નાન્યા નાન્યા કાવા જ મારતા હોય, કોકે ખોટું દાંત કાઢ્યા હોય તો એ શેરીમાં 3 વાર હોન્ડા લઈ જાય. તારી માં ગાંડી છે, અમે 15 થી પટિયા પાડ્યા હતા. તો હવે શરૂ થાય છે પ્રોગ્રામ, કારણ કે પરફાચ્યા અવાજ હોય ને બાપા, ખરેખર અમુક પછી ઘરના શું કે ખબર કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે. ઈ પૂસ લગન, ઈ પૂસ પછી પતંગ ઉપડ્યા, વાહ પૂસ હોય ને. એક કહું, લગ્નનો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં, લગ્ન મેં કીધું નવો જન્મ, લગ્ન એ માણા બનાવી દે આપણને બાપુ. એકલો કોઈ માણા, લગ્ન વગરનો કોઈ માણા હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલો બધો આદર ન મળે. કેમ તારા પપ્પા ન આવ્યા, તું આવ્યો ભાઈ? કે હા સારું 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 બસ. પણ લગ્ન પછી જ્યારે 2 જણા જાઓ એટલે સીધા શું કે ખબર, 2 માણા આવ્યા. મારા દેશની જગદંબા પુરુષને માણસ બનાવી દે છે. એ પણ એ ત્રીજો જન્મ છે. પણ એ પતંગને તમે જો પતંગની વાત લીધી છે એટલે કહું, આ એ નાખી દીધા જેવી વાત નથી. સાંભળો, પછી જે અમુક એ પૂસ બાંધી ગયો પછી ઉપડે, પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપર જાય તો આમ ઢેબ્યા વગર રહે નહીં, આમ જેઠાલાલ છા વગર રહે નહીં. એક બેને પતિને પૂછ્યું, ક્યાં જાવ છો? તા કે ચકલીને ચૈણ નાખવા. તા કે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી અહીંયા. એની કરતા પોપટના મરસા આપો. એટલે ગોર બાપા ટૂંકમાં ઓલી દીકરી ફેરા ફરતી હતી ને, પતંગ ઘડીક ફરી હતી. હા તમે જો એક વાત પૂરી ન થાય પડખેલી નવી ઉગે. ખરેખરું એમ કહેવાય, ઉગાવો હોય ને તો એક જીજી ડાળ ઉગીને હોય તેની પડખેલી નવી ડાળ ફાટે, બરાબર? એ ઉગાવો. દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે, તમારે જીવતા છો એનો પુરાવો. પણ એક કૂપડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી જાય, ઝાડવું હુકાવા મળ્યું છે.
રોજ નવો વિચાર એક આવો માણસ. દીકરી આમ ફેરા ફરતી હતી અને ગોર બાપા કંકાવટી સોખાલે ઓમ સુપલગ્નાય મંડપધ્યાય વરરાજાને ઓમ સતપતિની સાત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે બાપા. પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. દીકરીએ ડોકમાં લઈ ગાળીઓ કાઢી નાખ્યો. પપ્પા આપણે નહીં બકતા. અરે કે બેટા શું થયું? નહીં નહીં પપ્પા આપણે નહીં પહોંચ થઈ. એકચ્યુઅલી મને રાકેશ સાથે નહીં ફાવે. કે પણ બેટા શું થયું? જો ને ગોર બાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે ચાલવું પત્નીનો ધર્મ છે. અરે બેટા એ તો છે જ. તા કે વાત સાચી પપ્પા, પણ મારથી નહીં ચાલી શકાય. તા કેમ? તા કે મારો પતિ હેલ્પ પર છે, રોજ થાંભલે ચડે, મારે કેટલેક થાંભલે ચડવું. હજી પતંગ ભલે રહી. ભાઈ એને ભરોસે રેવાય જિંદગી, ભરોસે રેવાય એમાં છે હર તારે શરણે બસ ભરોસો. એમાં ડાપણ નો રે ડોળાય. ભાઈ એને ભરોસે રેવાય જિંદગી. વચ્ચે વાત કહું, મને યાદ આવી એટલે કહું. જીતુભાઈ બાપુ, ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? કેમ? સાહેબ એક વાત કહું તમને કે પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ બની શકે. ખોટી આચકલાય કરે એ નહીં. જેની પાસે સુદર્શન ચક્ર હોય. શિશુપાલ બોલે છે ગાળ્યું ત્યારે બલરામજી વચ્ચે બોલે છે, કૃષ્ણ રોકો શિશુપાલને. ના મોટા ભાઈ, આપને પણ ન ગમતું હોય તો તમે વ્યા જાઓ. શિશુપાલને બોલી લેવા ગયો. દાદો ભીષ્મ બોલે છે વચ્ચે, શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ, શિવના સોગંદ. શિશુપાલ બંધ થા. અને તેથી કૃષ્ણ કહે છે કે દાદા એ તમને ક્યાં દે છે, મને દે છે. આ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે. વાત સાંભળજો બાપ. તમામ કરી છૂટવાની તાકાત હોય. એક આંખના પલકારાની અંદર બધું કરી શકે, એક ફોન થી બધું કરી શકે એટલું નહીં, ખાલી અવાજ કરે તો બધું કરી શકવાની તાકાત હોય. છતાં જેનામાં જાતું કરવાની તાકાત હોય એ ભગવાન નજીક જઈ શકે, એ આ ભગવતી નજીક જઈ શકે. ત્રીજી વાત, જેને ભયાનકમાં ભયાનક, આ વાત ખાસ સાંભળજો મારા બાપ. જોક્સ કહેતા હોય કદાચ અડધા ઉભા થઈને વયા જાય તો એની ચિંતા નથી, પણ આવી વાત ખાલી હોય 1 મિનિટની એ ધ્યાનથી સાંભળી લો ને તો અમારા ધક્કા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય. આવા મહાપુરુષના ચરણે આવી વાત મૂકી દે. તમારું જેણે અતિ ખરાબ કર્યું હોય ને એને ક્ષમા કરીને એને પ્રેમ કરવાની તાકાત આવે ત્યારે માની લેજો કે તમારી ઉપર ચેહર જોગણીની કૃપા મળી ઉતરવા, તમારી ઉપર રામની કૃપા મળી ઉતરવા. ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે, આ સનાતની છે. એટલે ભગવાન રામને રામ કહે છે, પ્રભુ કહે છે. અને અહીંયા બેઠા છો સાહેબ, દિલથી કહું, પરિવારને સમય મળે ને મહિને 1.5 મહિને, કદી પરિવારને ભાઈઓને બધાને ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં 1 જ કલાકનો પ્રસંગ છે, ભરત મિલાપ. આખી રામાયણનું નથી કહેતો બાપ, કેવલ ભરત મિલાપ 1 કલાકનો પ્રસંગ છે. ઘરના ભેગા બેહીના ભરત મિલાપ એક પ્રસંગ વાંચી લેજો. પછી વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ નોખા રહેશો, પણ દિલથી જિંદગીમાં તમારો પરિવાર નોખો નહીં રહી શકે. ભલામણ શું શું ગ્રંથો છે બાપુ આપણા.
ગેરસમજ કેટલું નુકસાન કરે એનો દાખલો દઉં તમને. ભરત મિલાપનો પ્રસંગ લઉં, ટૂંકો લઈ લઉં, 2 મિનિટ લઈશ, છે 1.5-2 કલાકનો. એ પ્રસંગ ઘરે વાંચજો, ભાઈ આયરના સોગંદ વાંચજો, પગે લાગીને કહો વાંચજો કરે. અરે છોડો, ખાલી કુંભકર્ણ ને રાવણનો સંવાદ, કુંભકર્ણને જગાડે છે ને, જ્યારે કુંભકર્ણ ને રાવણનો એ સંવાદ સાંભળી લેજો. એમાંથી તમને ખબર પડશે ભાઈ કોને કહેવાય, ભલામણ પરિવાર કોને કહેવાય. આ પ્રસંગ મને બહુ ગમે છે કે ગેરસમજ કેવડું નુકસાન કરે છે, કેવડું ઝેર ઊભું કરે. બાપુ ભરત જ્યારે ભગવાન રામને મળવા માટે આવે છે, અયોધ્યાનું ઝણ બસું સાથે છે, એટલું નહીં સતરંગી ફોજ છે. સાંભળજો આ વાત ક્ષણિકે વહી ન જાય, ધ્યાન રાખજો. સતરંગી ફોજ છે સાથે. અને અડધા સમાચાર કો કે લક્ષ્મણને આપ્યા કે ભરત અયોધ્યાની ફોજ લઈને આવે છે. જે લક્ષ્મણ છે રામની સાથે છે, રામના ભાઈ છે, પણ અડધું માહિતી કેવડું નુકસાન કરે એનો દાખલો આ કે એટલું જ કીધું કે સતરંગી ફોજ લઈ અને ભરત આવે છે, અને હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે. અને પ્રભુ રામને કહે છે પ્રભુ માફ કરજો. શું સમજે છે કૈકેયીનો દીકરો, જેની માતાએ આપણે વનમાં મોકલી દીધા, અને 14 વર્ષ પછી પાછો મારો પ્રભુ ગાદીએ ન બેસે એટલે વનમાં એકલા સમજીની ફોજ લઈને આવી રહ્યો છે. એક પણ જીવતા જવા દઉં તો રામ તમારા શરણના સોગંદ છે, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આ શબ્દ બોલાઈ ગયો લક્ષ્મણથી. તો આપણે તો કાળા માથાના માનવી છે, અડધી માહિતી શું ન કરી શકીએ. પણ તેથી પ્રભુ રામ એમ કહે છે લક્ષ્મણ શું બોલેસ તું? ભગવાનની આંખમાં આહુડાના ધોરી આવ્યા. બાપુ લખન સાવધાન, લક્ષ્મણ મોટા ભાઈ, હા લક્ષ્મણ સાવધાન, આદર્શ ન ગુમાવો. અને સાંભળી લો યુવાન મિત્રો, તમારો આદર્શ ગયો એટલે તમારી ખાનદાની ગઈ, તમારો પરિચય ગયો, તમે કોના દીકરા છો એ ગયું બધું. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે. ભગવાન રામ કહે છે આદર્શ વગરનું જીવન નકામું છે. ત્યારે લક્ષ્મણ હામું બોલે છે પ્રભુ માફ કરજો, મારે તમારી સામે બોલાય નહીં, તમે મારા મોટા ભાઈ છો, પણ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? પ્રભુ આ આદર્શને માન ન આપ્યું હોત તો તાકાત છે કોઈને મારા પ્રભુને વનમાં મોકલી કે હું શેષ નારાયણ પૃથ્વીના ટુકડા કરી નાખવાની મારામાં તાકાત છે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. તેથી પ્રભુ રામ એમ કહે છે કે લખન આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. સમાચાર આવે છે સાચી વાતની, જ્યાં લક્ષ્મણને ખબર પડી કે તો દડતો દડતો આવે છે, રામ રામ કરતો આવે છે, ગાદીનો ત્યાગ કરીને આવે છે. પ્રભુ હા લખન મને માફ કરજો. એટલે જ કહું લક્ષ્મણ પૂરી માહિતી વગર, પૂરી જાણકારી વગર નિર્ણય ન કરવો કોઈથી. કે મારે લક્ષ્મણને પગે લાગવું. લક્ષ્મણ કહે છે મારે ભરતને પગે લાગવું છે, આવો દેવ જેવો ભાઈ, અને એના વિશે મેં આવો નિર્ણય કર્યો મારી નાખવા સુધીનો, પ્રભુ મને ક્ષમા કરજો. લક્ષ્મણ સાવધાન. હજી એક વાત કહું તમને કે ત્રણેય માતાઓ આવે છે, એમાં કઈ કઈ ભેગા છે. અને સાંભળજો લક્ષ્મણ, જો પ્રભુ ભગવાન કેમ કહેવાય એ વાત છે સાહેબ. ત્યારે ભગવાન રામ એમ કહે છે કે લખન માં કઈ કઈ સાથે છે. એ બે માતાઓ પેલા પગે કઈ કઈને લાગવાનું છે. અને સાંભળ લક્ષ્મણ, સહેજે માં કઈ કઈ પ્રત્યે તારી આંખમાં દુર્ભાવ દેખાવા દે તો તમને રામના સોગંદ છે. અને જરાક પણ જો તે માં કઈ કઈ સામે જો દુર્ભાવ રાખ્યો તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ વયા જાય, કારણ કે એને અફસોસની ઝેરણી હાલે છે પેટમાં. પછી તો આવે છે, મળે છે, બધા કથા વાંચજો. કારણ જમી લીધા, રાત પડી, અયોધ્યામાંથી પૂરેપૂરી સામગ્રી સાથે આવેલી અલગ અલગ તંબુ નખાઈ ગયા છે. માતાઓના તંબુ નોખા છે, રાજ પુરોહિતોના તંબુ નોખા છે. જમી કારવીને પોતપોતાના કક્ષમાં બધા ગયા છે. મારે બહેનો તમને પૂછવું છે કે તમારા માવતરથી તમે સાસરે આવ્યા હોવ અને તમારા સાસુ
અને તમારા સાસરિયા પક્ષવાળા તમને બે પતિ પત્નીને એક પણ રૂપિયો દીધા વગર તમારા સાસુ તમને કાઢી મૂકે ઘરમાંથી, જમીનનો ટુકડો ના આપે, એટલું નહીં એક જોડી કપડા સિવાય તમને કાંઈ ના આપે, અને પછી તમે દૂર તમારી રીતે નદીના પટમાં ઝૂંપડું કરીને રહેતા હો, અને પછી તમારી સાસુ ને તમારા માં બે આવે તમને મળવા, તો પેલા સાસુને મળશો કે માને મળશો? આજે જનકપુર પણ આવ્યું છે મળવા, મહારાજ જનક આવ્યા છે, માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે, પણ કહેવાય ગયો સીતાજી પહેલા કૈકેયીના કક્ષમાં ગયા છે. માં કૈકેયીના માં સૂતી છે, અફસોસનો પાર નથી, આહુડા આંખમાં આવે એવી પરિસ્થિતિ નથી, આહુડે હુકાઈ ગયા છે. રામ રામ હે રામ, મને માફ કરજો હે રામ, મેં તો તારા કીધા પ્રમાણે તારી લીલા કરી છે. ત્યારે પગ પાસે ઓસીતા સીતાજી આવીને એટલું કહે છે, માં પગ લંબાવો નહીં, લાવો તમારા પગ દાબી દો. સીતાજી કહે છે, એ બા કઈ મને ખબર છે તમે અયોધ્યાના મહારાણી છો, દશરથના માનીતા અમારા મહારાજાના માનીતા રાણી છો, અને મારી માં કઈ જતી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, ચાર ચાર દાસ્યું તો પાછળ તારું ઓઢડું ન ઢળડા એટલે ઓઢડાના શેડા પકડીને હાલી જતી હોય. માં કઈ મને ખબર છે તે કોઈ ધરતી ઉપર પગ નથી મૂક્યો, આજ મારી માં અયોધ્યાથી હાલીને આવી થાકી ગઈ છે, એટલે પગ દબાવો, લાવો પગ દબાવી દઉં, લાવો તમારા પગ દબાવી દઉં. કઈ ભેટી ગયા સીતાને, બેટા મને માફ કરજે, સીતા મને માફ કરજે, દીકરી મને માફ કરજો બેટા. શું સીતાજી બોલ્યા છે, હે માં કઈ તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે કઈ દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. માં આપણે ભાગશાળી છે કે મારા પતિ પ્રભુ રામને લીલાના પાત્રો બનવાનો આપણને અવસર મળ્યો. જુગો જુગ સુધી આ પાત્રો જગતમાં ગવાતા રહેશે. માં આપણે પાત્રો બન્યા છીએ. અને જ્યાં કૌશલ્યાના કક્ષમાં જાય, માં કૌશલ્યા એટલું કહે, હા બોલજો, આ છેલ્લી વાત છે. માં કૌશલ્યા એટલું બોલ્યા, સીતા હા માં તારા માં આવ્યા છે, તારા પિતાજી આવ્યા છે જનકપુરથી, જાઓ બેટા ભળી લ્યો. તારા પિતાજી આવ્યા, તારા સાસુ તારા માં આવ્યા છે, જાઓ બેટા. એની સાસુ કહે છે, જાઓ બેટા મળી લ્યો. માં કૌશલ્યા કહે, રામની જનેતા કહે, જાઓ મળી લ્યો, જાઓ મળી લ્યો. એ શબ્દ બોલવો અને મહારાજ જનક અને સીતાજીના માતુશ્રી અહીંયા પાછળ આવીને ઉભેલા. માં કૌશલ્યા, મહારાજ જનક બોલ્યા, માં અમે આયા છીએ, અમારી દીકરીને મળવા આવવાનું ન હોય. અને હે બા કૌશલ્યા, આવી પરિસ્થિતિમાં દીકરીના માવતર એકાંતમાં મળે ને ત્યારે તો દુનિયામાં કઈક નોખી વાતું થાય. આવા તાળે અમારે એકલા અમારી દીકરીને ન મળાય. આ તો બે વેવાડું ભેટી ગયા. માં કૌશલ્યા એટલું બોલ્યા, બા સીતાના માતુશ્રી, બેન મને માફ કરજો, એ જનકપુર અમને માફ કરજો, તમે લાડપૂટ કરીને ઉછેરેલી દીકરી તમે અમને અયોધ્યાને સોંપી, પણ અમે તમારી દીકરીને હાચવી નો એક, અમે તમારી દીકરીને વનમાં મોકલી દીધી. તમારી દીકરીને જમવા માટે કોઈ દી નખ નથી બગડ્યો સીતાજીને. એ દીકરીને અમે વનના વનફળ ખાવા માટે મજબૂર કરી નાખી, અમને માફ કરજો. હવે મહારાજ જનક કહે છે, માં અયોધ્યા અમને માફ કરજો, અયોધ્યા અમને માફ કરજો. આજ મને મારી દીકરીને જોતા એવું લાગે કે જનકે કરિયાવરમાં થોડીક ખામી રાખી છે. અને માં કૌશલ્યા રોઈ પડ્યા, મહારાજ આવું ન બોલો, અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ, અને તમે તમારું જનકપુર ખાલી કરી રાખ્યો. અયોધ્યાએ જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ તમે દીકરીઓને કરિયાવરમાં આપી. આમાં કરિયાવરમાં કેમ ખામી હોય? અત્યારે મારી દીકરી ઉપર મેં વલકન જોયા ને વનના કપડા, ત્યારે માં કૌશલ્યા મને એવું લાગે કે મને જો આવી ખબર હોત ને તો કરિયાવરમાં જ વલકન આપત, જેથી કરીને મારી સીતાને અયોધ્યાના વલકન ન પહેરવા પડે, જનકપુરના વલકન પહેરવા પડે. મારો કહેવાનો સોલ કે તમામ વસ્તુ ક્ષમા કરવાની તાકાત હોય એ જ રાવણ જેવા દુશ્મન સામે આવી શકે. આ શાસ્ત્રો છે આપણા દેશના, આ કથાઓ છે આ દેશની. એટલે જુગો જુગ વયા ગયા તો આજની તારીખે એના મંદિરો બનાવવા પડે
અને એ જ મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યાની જ અંદર 22 તારીખે જેની પ્રતિષ્ઠા હોય અને આજે વિશ્વ આખામાં જા એમ કે ભાઈ ભારતનો માણસ વસે છે, જ્યાં હરખની હેલીઓ ચડે છે, આ હેલીમાં આનંદ કરી લેજો. મેં રામાયણ સિરિયલની વાત એ કરતો હતો કે ઈ રામાનંદ સાગરે મૂકી ત્યાંથી લઈને આજ સુધી બસ જીવન પતંગ છે. પૂસ બાંધો પછી ઉપડે. હે અઘરું પડે ને હવે આ વાત પાછી. પણ દોર શું છે? પતંગનો જે દોર શું છે એ તમારો વ્યવહાર છે, કે જેના વ્યવહારમાં આવી ચેહર જોગણી જેવી જગદંબાની કૃપાના કાચ પવાઈ ગયા હોય ને, તો કોઈના બાપની તાકાત નથી કે તમારી દોરી કોઈ કાપી શકે છે. આ લગ્ન જીવન, આ વ્યવહાર, પછી દોરે હારો થઈ જાય, વ્યવહાર હારો થઈ જાય, પછી મન ફાવે એમ ફિરકી મૂકી ન દેવાય. ફિરકી પકડવા વાળાને હારો રાખજો હારે. નગર મારા દીકરા અમુકે જાવા જો, તમ તારે જાવા જો ને, એને ગાંઠની વાળેલી હોય ને તો છેલ્લે પતંગ હોત તો દોર હોતી પતંગ જાય હળાટા કરતી. અને કાં પછી ભેગું કરશું ને ત્યારે હકેલે લાગ નહીં આવે, ઘૂસ્યું કરી નાખશે. ઘણા તમારા વ્યવહારમાં ઘૂસ્યું પાડી દે, એટલે હારા હારે બેસજો. ત્રીજી વાત, વ્યવહારે હારો હોય, ફિરકી પકડવા વાળો હારો હોય, તોય પછી મન ફાવે એમ દોર ન મૂકવો, કારણ કે પતંગ ઊંચી બહુ વહી જાય, અને જે પતંગ ઊંચી વહી જાય ને એ નાની બહુ દેખાય. જગતમાં એટલું બધું ઊંચું ન વયું જવું કે સમાજ આપણને નાના સમજવા મળે, આપણને સીસરા સમજવા મળે.